ડાયાબિટીસના પેશન્ટમાં મીઠું ખાવું ખૂબ જ જરૂરી છે. હા મિત્રો, જો તમને ડાયાબિટીસ છે અને તમે ગળ્યું નથી ખાતા તો તમે તમારા શરીરમાં મોટું નુકસાન કરી રહ્યા છો. એની સંપૂર્ણ માહિતી હું આજના વિડીયોમાં તમને આપવા માગું છું. અને આ વિડીયોના અંતમાં હું 4 મીઠી વસ્તુ બતાવીશ કે જે ડાયાબિટીસના પેશન્ટ આરામથી ખાઈ શકે છે અને ખૂબ સારો ફાયદો કરે છે. મિત્રો, આ વિડીયો આપણે આગળ જોઈએ એનાથી પહેલાં મારી આપને રિક્વેસ્ટ છે કે જો તમને કોઈપણ પ્રકારનો રોગ હોય અને તમે આયુર્વેદ અપનાવવા માગતા હો અને તમારા મનમાં એવી શંકા હોય કે આયુર્વેદથી આ રોગ ઠીક થશે કે નહીં થાય, તો એકવાર અમારી ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજ અથવા તો યુટ્યુબ ચેનલ ઉપર જરૂર જુઓ કે હજારો દર્દીઓના વિડીયો છે જેના અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને આયુર્વેદથી ઠીક થયા છે, જેથી તમને સાચો રસ્તો મળી જશે. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, જ્યારે પણ કોઈપણ વ્યક્તિને સુગરનું નિદાન થાય કે તમને ડાયાબિટીસ આવ્યું, એ જ સમયથી એ મોટે ભાગે ગળપણ ખાવાનું બંધ કરી દે છે અને જો સમજતા હોય તો ક્યારેય સ્વીટ ખાતા નથી. સાથે સાથે એના ઘરના, એના સ્નેહી, સગા સંબંધીઓ એને સતત એવી સલાહ આપે છે કે તમારે ગળપણ ન ખાવું જોઈએ, હો, તમારે સ્વીટ જરાય ન લેવી જોઈએ. અને કેટલાક બધા એને એવી પણ સલાહ આપે છે કે તમારે કડવાણી ખાવી જોઈએ. કડવા લીમડાથી માંડીને કારેલા સુધી, જાંબુથી માંડીને મેથી સુધી અનેક પ્રકારના પાવડર ને ફાકી ને ઓસડિયા બધા કડવા સુગરના દર્દી સતત ખાતા રહે છે. હવે સુગરના દર્દીને હું એ સમજાવું કે તમે સ્વીટ શું કામ ખાવી જોઈએ, એનાથી પહેલાં તો હું તમને આયુર્વેદનો એક સિદ્ધાંત સમજાવું છું. આયુર્વેદના મહર્ષિ ચરક એવું કહે છે, ષડરસાત્મક ભોજન, એટલે કે આપણા ભોજનને સંતુલિત ત્યારે જ કહી શકાય કે જ્યારે એમાં 6 રસ રહેલા હોય: ખારો, ખાટો, તીખો, કડવો, તુરો, મીઠો. આ 6 પ્રકારના રસ જ્યારે આપણી થાળીમાં સમપ્રમાણમાં હોય ત્યારે એ થાળીને સંતુલિત થાળી કહી શકાય આયુર્વેદ પ્રમાણે. ઘણા લોકો તમે જોયું હશે કે ખારું ખાટું તીખું વધારે ખાતા હોય, ઘણા લોકો મીઠું વધારે ખાતા હોય, ઘણા લોકો જે છે નમકીન અતિશય નિમક ઉપરથી ખાતા હોય. તો આ બધા જ વ્યક્તિઓ પોતાના શરીરને કોઈને કોઈ રીતે નુકસાન કરે છે અથવા તો પોતાના શરીરનું બળ ઘટાડે છે. કારણ કે મહર્ષિ ચરક એવું કહે છે, એક રસ અભ્યાસો દૌર્બલ્ય કરણાનામ, એટલે કે તમારા શરીરને સૌથી નબળી કરનારી વસ્તુ શું છે? એક રસ, એટલે કે માત્ર ગળપણ ખાવું, માત્ર તીખું વધારે ખાવું, માત્ર ખારું વધારે ખાવું, માત્ર કડવું વધારે ખાવું. કોઈ પણ એક રસનો અભ્યાસ તમે લાંબા સમય સુધી સતત કરો તો એ નુકસાનકારક છે. હવે આપણે જોઈએ તિક્ત રસ, એટલે કે કડવો રસ વધારે પ્રમાણમાં ખાય તો શું નુકસાન થાય? તો મિત્રો, મહર્ષિ વાગ્ભટ્ટ કહે છે, લઘુર્મેદ્યો હિમો વૃક્ષ સ્તન્યકંઠ વિશોધન ધાતુક્ષય અનિલ વ્યાધિનામ અતિયોગાત કરતી સહ. જો તમે વધારે પ્રમાણમાં કડવી વસ્તુ ખાઓ તો એ ધાતુક્ષય, એટલે કે શરીરમાં નિર્બળતા ઉત્પન્ન કરે છે. અનિલ વ્યાધિ, એટલે કે વાત વિકારોને ઉત્પન્ન કરે છે. સાંધા સૂકા કરી નાખે છે, શરીરને સૂકું કરી નાખે છે, વજનને ઘટાડે છે. શુક્રક્ષય, એટલે કે તમારા સ્પર્મ કાઉન્ટને પણ ઓછા કરી શકે છે. એટલે જ જે ડાયાબિટીસના વ્યક્તિઓ કડવાણી વધારે ખાતા હોય એમના માટે ચેતવાની જરૂર છે. ખાસ કરીને એવા સુગરના દર્દીઓ કે જેનું સુગર પ્રમાણસર રહે છે, વજન ઘટતું જાય છે, શરીરમાં ખૂબ નબળાઈ છે, સ્નાયુ સાંધા ઢીલા પડતા જાય છે, સાંધામાં દુખાવો થતો જાય છે, ચીકાશ ઘટતી જાય છે. આવા પ્રકારના વ્યક્તિઓ જો સુગર છે અને અતિશય કડવાણી ખાય છે તો એને નુકસાન થઈ શકે છે, ખાસ યાદ રાખજો. બીજા નંબરે, જો તમને ટાઈપ 1 ડાયાબિટીસ હોય, એટલે કે જેમાં ઇન્સ્યુલિન લેવાની જરૂર પડે છે, આવા વ્યક્તિઓમાં મોટે ભાગે વજન ઘટતું જતું હોય છે, નબળાઈ આવતી જતી હોય છે, થાક લાગતો હોય છે. આવા વ્યક્તિ પણ જો કડવાણી વધારે ખાય તો એમને એવું લાગે છે કે મારી સુગર કંટ્રોલ થશે, પણ ખાસ કરીને ટાઈપ 1 ડાયાબિટીસમાં કડવાણી ખાવાથી સુગર કંટ્રોલ થતું જ નથી. શું કામ? કારણ કે એમાં ઇન્સ્યુલિન બનતું જ નથી. તમારે ઇન્સ્યુલિન બહારથી જ આપવાનું છે. એમાં તમે કડવાણી ખાઓ કે ન ખાઓ એનું બહુ મહત્ત્વ રહેતું નથી. હા, પણ હું જ્યારે એમ કહેતો હું કે તમારે ડાયાબિટીસના દર્દીને મીઠાશ, ગળપણ લેવી જોઈએ, એનો અર્થ એવો નથી કે વધારે ખાવું જોઈએ. અતિ સર્વત્ર વર્જયે. પાણી અમૃત સમાન છે, પણ વધારે પીવો તો એ પણ નુકસાન કરી શકે ને. એવી જ રીતે ડાયાબિટીસના દર્દીમાં સુગર કંટ્રોલ રહેતી હોય ને વજન ઘટતું હોય, નબળાઈ આવતી હોય તો કડવાણી ઓછી ખાઓ, ગળપણ લઈ શકો. કયા ગળપણ લઈ શકો એ હું તમને હમણાં જણાવું છું. હવે કડવાણી શા માટે ઉપયોગી છે? તો જે ડાયાબિટીસના દર્દીઓ ખૂબ વધારે વજનવાળા છે, સુગર કંટ્રોલ નથી રહેતું, ચરબી અતિશય છે, ગળામાં કફ રહે છે, ચામડીના રોગો છે, એવા બધા વ્યક્તિઓ જો અમુક સમય સુધી લિમિટેડ માત્રામાં કડવાશ લે, થોડો લાંબા સમય સુધીનું સેવન કરે તો લગભગ વાંધો આવતો નથી.
પણ એ લોકો પણ એનું અતિ પ્રમાણમાં સેવન ન કરી શકે. આમ ડાયાબિટીસના દર્દી માટે કડવું ઉપયોગી પણ છે, નુકસાનકારક પણ છે. પણ ક્યારેય મેં તમને કહ્યું એવી રીતે મીઠું ઉપયોગી પણ છે, નુકસાનકારક પણ છે. હવે મીઠાશની ઉપયોગિતા શું છે, એટલે ગળપણ શું કામ ઉપયોગી છે? તો મહર્ષિ વાગ્ભટ એવું કહે છે, આ જન્મ સાત્મ્ય કુરુતે ધાતુનામ પ્રબલમ બલમ બાલ વૃદ્ધ ક્ષત ક્ષીણ વર્ણ કેશેન્દ્રિયોજસામ પ્રશસ્તો બૃહણ કંઠ્યમ સ્તન્ય સંધાન કૃત ગુરુ આયુષો જીવન સ્નિગ્ધ પિત્ત અનિલ વિશાપહ. એટલે કે સૌથી પહેલાં તો ગળ્યો રસ છે ને એ આ જન્મ સાત્મ્ય છે. બાળક નાનપણથી છે ને સૌથી વધારે મીઠું ખાતું હોય, ગળી વસ્તુ ખાતી હોય, આ જન્મ સાત્મ્ય છે. બીજી વાત કે અનેક પ્રકારના આપણા શરીરના ઓર્ગન્સને પોષણ પણ આપે છે. ઋષ્ય છે, કામશક્તિને વધારનારું છે, શરીરમાં ધાતુઓની વૃદ્ધિ કરનારું છે, શરીરમાં બળની વૃદ્ધિ કરનારું છે. તો આવા અનેક પ્રકારના ફાયદા હોવાને કારણે જો તમે પોતાની થાળીમાંથી સાવ ગળપણ કાઢી નાખશો તો સુગરના પેશન્ટમાં જે મોટા મોટા પ્રોબ્લેમ થાય છે, ડાયાબિટીસ ન્યુરોપેથી થાય છે, આંખોમાં પ્રોબ્લેમ થાય છે, જ્ઞાનતંતુ નબળા પડી જવાના કારણે પગના તળિયા સૂના પડી જાય છે, ડાયાબિટીક ફૂટ થાય છે, આ બધા જ માટે પણ ગળપણ ન લેવું જવાબદાર ક્યાંક ને ક્યાંક હોઈ શકે છે. પણ ગળપણ કયું લેવું? વાત એ થાય છે શું બજારની સ્વીટ ખાવી, ખાંડ ખાવા માંડી, સાકર ખાવા માંડી? ના, એવું નથી. આયુર્વેદમાં ડાયાબિટીસમાં ગળપણ લેવાના મુખ્ય 4 પ્રકાર કહેલા છે, જે આજે હું તમને કહું છું. સૌથી પહેલી સ્વીટ છે મધ. જો તમને ચોખ્ખું દેશી મધ મળી જાય અને 1 વર્ષ જૂનું મળે અથવા તો તમે એને 1 વર્ષ જૂનું કરીને રાખી દો તો તમે એનો ઉપયોગ પ્રમાણસર માત્રામાં કરી શકો છો. મોડર્ન મેડિકલ સાયન્સ મધમાં સુગર બતાવે છે, પણ આયુર્વેદ પ્રમાણે ખરેખર મધ કફગ્ન કહ્યું છે, લેખનીય કહ્યું છે અને ચરબીને ઓગાળનાર કહ્યું છે, પ્રમેહગ્ન પણ કહ્યું છે. એટલે પ્રમેહના દરેક દર્દી જૂનું મધનું સેવન કરી શકે. સમપ્રમાણ માત્રામાં તમે એનો ઉપયોગ ખોરાકમાં કરી શકો, જેથી તમને મીઠાશના આધારે મધના ગુણો પણ મળે, એનું પોષણ પણ મળે અને તમારું સુગર પણ ન વધે. બીજું સૌથી અગત્યનું છે, જે મેં મારી પ્રેક્ટિસમાં દરેક ડાયાબિટીસના દર્દીને સલાહ આપું છું, એ છે ગાયનું ઘી. અમૃત સમાન ઉપયોગી છે ડાયાબિટીસ માટે. જો આના જેવું અમૃત દુનિયામાં કોઈ નથી. ઔષધમાં આમળા અને ખોરાકમાં ઘી ડાયાબિટીસ માટે ખૂબ ઉપયોગી છે. જો તમારું વજન ઘટે છે, તમારી આંખો પર સુગરની અસર થઈ છે, જો તમારા સ્નાયુઓ નબળા પડ્યા છે, જો તમારા પગના તળિયામાં ઝંઝણાટ થાય છે, ન્યુરોપેથી ડેવલપ થઈ ગઈ છે, તો તમારા માટે ગાયનું ઘી અનિવાર્ય છે. તમે સુગરના પેશન્ટ હો તો પણ સમપ્રમાણમાં ગાયનું ઘીનું સેવન ચોક્કસ કરો, કારણ કે ગાયનું ઘી મધુર રસ કયો છે. એ ગળપણની ગરજ આપણા શરીરમાં સારે છે. પણ એનો અર્થ એ નથી કે ઘીમાંથી સ્વીટ બનાવીને ખાઓ. તમે ગાયના ઘીનો ઉપયોગ વઘારમાં કરી શકો, મગ વઘારીને ખાઈ શકો, મગનું ઓસામણ વઘારીને ખાઈ શકો, દાળ શાકના વઘારમાં કરી શકો. આ રીતે તમે ગાયનું ઘીનો ઉપયોગ ચોક્કસથી કરો. ત્રીજી વસ્તુ છે જૂનો દેશી ગોળ. મિત્રો, આ મળવો ખૂબ મુશ્કેલ છે. હું સમજું છું કે જૂનો ગોળ મળવો, એમાં દેશી ગોળ મળવો, ઓર્ગેનિક ગોળ મળવો ખૂબ અઘરો છે. પણ યુપીના અમુક પ્રદેશોમાં કે અમુક રાજસ્થાનના પ્રદેશોમાં આજે પણ દેશી માટલાવાળો ગોળ બનાવવામાં આવે છે. ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક બને છે. જો આપણે મળી શકતો હોય તો અલ્પ માત્રામાં એને પણ તમે સેવન કરી શકો છો. પણ હા, દાળ શાકમાં અથવા તો કોઈ પણ જગ્યાએ પાકો ગોળ બનાવીને, ડાયરેક્ટ કાચો ગોળ ન ખાવો જોઈએ. ચોથી વસ્તુ, અમુક પ્રકારના હલકા ફળ છે, દાડમ છે, પપૈયું છે, સફરજન છે, એ તમે ગ્લાયસેમિક ઇન્ડેક્સને જોઈને, તમારા સુગરના પ્રમાણને જોઈને તમે એનો ઉપયોગ કરી શકો છો સમપ્રમાણ માત્રામાં. એટલે અમુક પ્રકારના મીઠા ફળ પણ ખાઈ શકાય છે. એટલે મિત્રો, આ થઈ વાત ડાયાબિટીસના દર્દીઓને અતિ સર્વત્ર વર્જ્યથી બચાવવાની. એવા ઘણા બધા ડાયાબિટીસના પેશન્ટ છે જેના જોઈને પણ આપણે એમ થાય કે આના સાંધા ઘસાઈ ગયા છે, આના શરીરમાં અનેક નબળાઈ આવી ગઈ છે, વજન ઘટતું જાય છે, છતાં પણ એ લોકોને અમુક વસ્તુ ખબર નથી હોતી. રોજ લીમડો લેતા હોય છે, કડવાણી લેતા હોય છે, અતિશય કડવાણી વસ્તુ ખાતા હોય છે. તો મારો આ વિડીયો એવા લોકો સુધી ખાસ શેર કરો. હું તો એવું માનું છું કે દરેક ડાયાબિટીસના દર્દી સુધી આ સાચી માહિતી આપણે પહોંચાડવી જોઈએ, જે આયુર્વેદની ખરેખર નવીન માહિતી છે અને ખૂબ ઉપયોગી છે. આશા રાખું છું તમને ખૂબ આ વિડીયો પસંદ આવ્યો હશે. તમારા જે પ્રશ્નો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. જય શ્રી કૃષ્ણ. નમસ્તે.